હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય સત્ર પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને બને એટલા તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો વાત કરવાના છે પ્રશ્ન 3 કે નીચેના આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। એટલે જે પ્રશ્ન નંબર 3 છે આખો વ્યાકરણનો છે અને આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ વ્યાકરણનું સોલ્યુશન આપી દેવામાં આવશે। તો આપણે વાત કરીશું સમાનાર્થી શબ્દોની। તો પહેલો શબ્દ છે કે બેચેની, એનો સમાનાર્થી થશે અશાંતિ। વિસ્મય, એનો સમાનાર્થી શબ્દ નવાઈ। મહેનતુ, એનો સમાનાર્થી શબ્દ થશે ઉદ્યમી। વાદળનો સમાનાર્થી શબ્દ થશે મેઘ। જીવનનું સમાનાર્થી થશે જિંદગી। ચાંદો, એનો સમાનાર્થી શબ્દ શશી। દુઃખનો સમાનાર્થી શબ્દ કષ્ટ। નદીનો સમાનાર્થી શબ્દ સરિતા। સામર્થ્યનો સમાનાર્થી શબ્દ શક્તિ। માનવતાનો સમાનાર્થી શબ્દ માણસાઈ। મૂળ, તો એનો સમાનાર્થી શબ્દ આવશે મૂર્ખ। ચિંતાનો સમાનાર્થી ફિકર। આવડતનો સમાનાર્થી શબ્દ કુશળતા। દ્રષ્ટિ, એનો સમાનાર્થી શબ્દ નજર। હતાશ, એનો સમાનાર્થી શબ્દ નિરાશ। મહેર, એનો સમાનાર્થી શબ્દ કૃપા। કડપ, એનો સમાનાર્થી થશે ધાક। રીડ, એનો સમાનાર્થી શબ્દ બૂમ। મસલતનો સમાનાર્થી શબ્દ વિચારણા અને નેસનો સમાનાર્થી થશે ઝૂંપડું। ત્યારબાદ 3બ છે કે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો। તો અનુકૂળનું વિરોધી પ્રતિકૂળ। અતિવૃષ્ટિનું વિરોધી અનાવૃષ્ટિ। અદ્યતનનું વિરોધી પુરાતન। ઇનકારનું વિરોધી સ્વીકાર। ઉદયનું વિરોધી અસ્ત। ઊંઘવું, એનું વિરોધી જાગવું। સૂકું, એનું વિરોધી લીલું। દુકાળનું વિરોધી સુકાળ। મૂંગું, એનું વિરોધી બોલકું। હાસ્યનું વિરોધી રુદન। આશીર્વાદનું વિરોધી શાપ। વિશાળનું વિરોધી સંકુચિત। વિદાયનું વિરોધી આવકાર। કાબુ અને એનું વિરોધી બેકાબુ। આવડતનું વિરોધી બિનઆવડત। ગુલામીનું વિરોધી આઝાદી થશે। ઊંડાનું વિરોધી છીછરા। ઉત્તમનું વિરોધી કનિષ્ઠ। હતાશાનું વિરોધી આશા અને આવકારો એનો વિરોધી જાકારો એવો શબ્દ થશે। ત્યારબાદ વાત કરીએ 3ક કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી શોધો। તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો ભાઈ, મિજાજ, યુદ્ધ, યુ ઉપનામ, જુનાગઢ, ઇલેક્ટ્રિક, ઓફિસ, બુધ, રિસીવર, વિચિત્ર, વિસ્મય, અદ્ભુત, ઊંઘ, બગાસુ, ધર્મગુરુ, વિદ્યાર્થી, કૌટુંબિક અને રવિન્દ્રનાથ। તો આ પ્રમાણે આપણે જોડણી સુધારવાની રહેશે। ત્યારબાદ પ્રશ્ન 3ડ કે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। એમાં પહેલું છે કે બિનજરૂરી વધુ પડતું બોલવું કે કરવું, તો એને દોડડા પણ કહેવામાં આવે છે। બીજું, ધીમા પવનમાં ઝાડપાનનો થતો અવાજ, તો એ મરમર। હરાવી ન શકાય તેવું અપરાજય। લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા, તો એને શિબિર કહેવાય। જેનો ઈલાજ ન હોય તેવું એને અસાધ્ય કહેવાય। કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય, તો એને પદ્મવ્યૂહ કહેવાય। ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ, એને કયામત કહેવાય। રાજા અને એના રાજ્યને નુકસાન થાય એ પ્રકારની તન અને મનની પ્રવૃત્તિ એને રાજદ્રોહ કહેવાય। નદી, તળાવ વગેરેમાંનો ઊંડો ખાડો, તો એને ધરો કહેવાય। અને ભેંસોનું ધન, તો એને ખાંડું તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 3E કે નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપો। તો મૂછમાં હસવું, તેનો અર્થ થાય છે મજાક કરવી કે મંદ મંદ હાસ્ય કરવું। નિશાસો નાખવો, તો આહ નાખવી। આંખ આડા કાન કરવા, તો સાંભળ્યું કે જોયું ન જોયું કરવું।
રોમ રોમ સળગી ઉઠવું તો ખૂબ ગુસ્સે થવું, પીઠ થાબડવી તો આવશે જવાબ પ્રોત્સાહન આપવું. ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે મિનીને એકલા રહેવાનો ડર લાગતો હતો, તો આ વિધાન ખોટું છે. બીજું, મિનીના પપ્પા એની મમ્મીને જરાય યાદ ન કરતા, તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, મિનીને ખબર પડે એ રીતે પપ્પા કદી મમ્મીને યાદ ન કરતા, તો આ વિધાન ખરું છે. ચોથું, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો આ વિધાન ખરું છે. પાંચમું છે, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું, તો આ વિધાન પણ ખરું છે. અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે, તો આ વિધાન ખોટું છે. સાતમું છે કે સિંધુડાએ લોકોમાં ભક્તિનો પાણો ચઢાવેલો, તો આ વિધાન ખોટું છે. મેઘાણીના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા, તો આ વિધાન ખરું છે. નવમું વિધાન, બગસરામાં મેઘાણી કોઈક સગાને ત્યાં રહીને ભણતા હતા, તો આ વિધાન પણ સાચું છે. 10મું વિધાન, ચારણ કન્યા ગીત મેઘાણીએ દુલાભાયા કાગ પરથી લખ્યું છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે વાક્ય સાચું બને. તો એકમ 7માંથી છે કે પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો, તો આપણે એની વ્યૂહરચના કરીએ તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું છે કે કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું, તો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું છે કે બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં, તો અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો, એ પ્રમાણે લખવાનું. ચોથું છે કે ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને, તો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું હતું, એ પ્રમાણે આપણે લખવાનું. પાંચમું છે કે કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને, તો અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું, એ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. એકમ 7માંથી છે. પહેલું વાક્ય છે કે હા બેટા અમે જ તને બોલાવ્યો છે, તો આ વાક્ય યુધિષ્ઠિર બોલે છે. બીજું, બધા મહારથીઓ તારી સાથે જ રહીશું, તો આ વાક્ય ભીમ બોલે છે. એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું, તો આ વાક્ય અભિમન્યુ બોલે છે. કુમાર દ્રોણને હું જાણું છું, તો આ વાક્ય સુમિત્ર બોલે છે. અને પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી, તો આ વાક્ય જયદ્રથ બોલે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે હું કોણ છું લખો. એકમ 5માંથી છે કે લીલાછમ દરિયામાં હું સરળ કરતી સરકું છું, તો એ છે હોડી. સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું, તો એ છે સૂરજ. હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું, તો એ છે લહેરખી. વણવગડામાં અમે ઘૂઘરાની જેમ ઘમઘમીએ છીએ, તો એ ઝરણા છે. પલળવું હોય તો મને અબ્બી હાલ બોલાવો, તો એ છે વરસાદ. ત્યારબાદ પ્રશ્ન 3 કે સાદા વાક્યોને ભાવસભર બનાવીને લખવાના છે, તો એની અંદર એકમ 6 છે. એમાં પહેલો પ્રશ્ન કે દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી, તો વાહ દોડ હરીફાઈમાં શું દોડી મનીષા. બીજું, રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે, કે રાજેશના અક્ષર જાણે મોતીના દાણા. ત્રીજું, મિતેશ અને નિતેશની દોસ્તી ખૂબ ગાઢ છે, તો વાહ કેવી ગાઢ દોસ્તી છે મિતેશ અને નિતેશની. ચોથું છે કે સૂર્યોદય ખૂબ સુંદર છે, અરે વાહ સો સુંદર સૂર્યોદય. પાંચમું છે કે નાનકો ઊંઘમાં મીઠું મીઠું મલકે છે, તો ઊંઘમાં કેવું મીઠું મલકે છે નાનકો. તો આ પ્રમાણે આપણે એ કામ કરવાનું છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને પ્રશ્ન નંબર 3 જે વ્યાકરણનો હતો એનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો.
તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિષયના નવા વિડીયોના સોલ્યુશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતા રહે. જય હિન્દ, જય ભારત.